તો અમદાવાદના સાઉથ બોપલમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદના પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે। સાઉથ બોપલના પરિશ્રમ રો હાઉસના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 4 દિવસથી લોકો કમરડૂબ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ગટરના પાણી વરસાદી પાણી સાથે ભળી ગયા છે। સ્થાનિકો જાતે ઘરમાંથી બહાર પાણી કાઢી રહ્યા છે। દર વર્ષે વરસાદમાં આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે તેવા સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવા માટે હવે લોકો માંગ કરી રહ્યા છે। કરોડોના ઘરો ખાલી કરીને લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। બોપલમાં પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ હોવાના સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરાઈ નથી તેવું પણ લોકો જણાવી રહ્યા છે। બોપલની પરિશ્રમ રો હાઉસ આ સોસાયટીના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં અહીંયા કરોડોના આ ઘર જે છે એ અત્યારે પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયા છે અને 3 થી 4 દિવસથી જ્યારથી અમદાવાદની અંદર વરસાદ શરૂ થયો છે ત્યારથી આ પરિસ્થિતિમાં રહેવા માટે આ તમામ લોકો મજબૂર બન્યા છે। આ લોકો અત્યારે સવાલ પૂછી રહ્યા છે કે કેમ અહીંયા કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી વાતો છે એની અસર અહીંયા કેમ નથી જોવા મળી રહી। આ પાણીમાં આ રીતે કમરસમા પાણીમાં રહેવા માટે આ લોકો કેમ મજબૂર બન્યા છે, આ લોકોની શું પરિસ્થિતિ છે, સૌથી પહેલા આપણે એમની પાસેથી જાણીશું। શું નામ તમારું? એક મિનિટ બોલો। હા, શું નામ તમારું? ઈશ્વરભાઈ। ઈશ્વરભાઈ, કેટલા દિવસ થયા આ જ રીતની પરિસ્થિતિ છે અને શું દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે? 4 વર્ષથી અરે 4 દિવસથી આ પરિસ્થિતિ છે અને દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ થઈ જાય છે। જ્યારે મ્યુનિસિપાલિટીવાળાએ રોડ બનાવ્યો ત્યારે અમે એમને નળ નાખવાનું કહ્યું હતું તો એમને કહ્યું કે તમને બીજી એક ગટર નાખી આપીશું। હજુ સુધી કોઈ આવ્યું નથી। બીજું રેલવેની પેલી બાજુ એક પંપ છે, એ લોકો પંપ ચાલુ કરે ને તો પાણી ઓછું થઈ શકે, પણ એ કોઈ આવતું નથી કે ચાલુ કરતું નથી। અહીંયા કેટલા લોકો રહેતા હશે અને કેટલા ઘર છે? 12 મકાન છે અને લગભગ 60-70 માણસો રહે છે। તો તમે કોઈ તંત્રના કોઈ વ્યક્તિ અત્યારે આ 4 દિવસમાં આવ્યા, કોઈ તંત્રના અધિકારી? બાકી કોઈ આવ્યું નથી હજુ સુધી જોવા। અને બીજું કે અમારા પાછળના સંડાસ બાથરૂમથી લઈને ઘર સુધી બધું પેક છે, ટોટલી બધું પાણી જ છે એમ। અત્યાર સુધી અમે કોઈ બહાર નીકળ્યા નથી, સંડાસ બી જવા કોઈ ગયા નથી એમ, બહાર જવું પડે છે। જમવાનું એ કોઈ બનાવ્યું નથી અત્યાર સુધી। તો આ પરિસ્થિતિમાં તમે કેવી રીતે આમ રહો છો? કારણ કે જે રીતે આપ કહી રહ્યા છો કે વસ્તુ લેવા માટે આ રીતે તમારે જવું પડે છે, 4 દિવસથી કેવી રીતે પસાર કર્યા? 4 દિવસ અમે એક જણ નીકળીએ છીએ અને બધું સામાન લઈ આવીએ છીએ। બાકી જમવાનું તો અત્યાર સુધી નાસ્તો કોરો લાવીને જમી લઈએ છીએ, બાકી કોઈ જમવાનું તો બનાવ્યું નથી આજ સુધી 3 દિવસથી। ગઈ છે કે કોઈને સંડાસ બાથરૂમ, કપડો ધોવાનો, સંડાસ બાથરૂમ જવાનો કોઈ પણ વ્યક્તિને મોકો મળતો નથી। અને પબ્લિક એટલી હેરાન, રોડ બનાવવાના કારણથી, રોડ ઊંચો ઉપાડવાના કારણથી આ પાણી ભરાવાનું કારણ એ જ છે ને કે પાણી આટલું બધું ઘરની અંદર 600 ઇંચ 6-7 ઇંચ પાણી દરેક ઘરની અંદર ઘૂસી ગયું છે। 12 મકાનની અંદર જેટલા ઘર છે એને કોઈ નુકસાન થયું છે? અંદર પાણી ઘૂસ્યા તો ઘણા લોકોના અંદર કોઈ કપડો છે, કોઈ ઘર વખરી છે, કોઈના પલંગો છે, સોફા છે, કોઈના અનાજના, મારા ખુદના પણ બી ઘઉં 2 મણ 3 મણ જોઈએ આખા ઘઉં બધા પાણી હાથે પીપળામાં ઘૂસી ગયું હતું। બોલો। फ्रिज वॉशिंग मशीन वगैरह खराब हो गए। अंदर घर में लोगों का संडास बाथरूम से पानी अंदर आ रहा, टंकी और संडास बाथरूम पानी एक हो गया पूरा। એટલે શું એવું પણ થયું છે કે અહીંના જે ઘરના લોકો છે એ લોકો ઘર મૂકીને બીજી જગ્યાએ અત્યારે રહેવા આવ્યા ગયા કારણ કે પાણી છે? બોલ, બીજી જગ્યાએ કોઈ જવાનો મોકાની કોઈ જરૂર જ નથી। અમારા જે તે વસ્તુ અહીં જ પડી, બીજું કોઈ જગ્યાએ મકાનની સુવિધા છે નહીં। તમારી શું માંગ છે તંત્ર પાસે, એમસી પાસે શું માંગ? વાત એક જ છે કે પાણીનો તાત્કાલિક ને ઝડપી નિકાલ થાય એ માટેની અમારી નમ્ર વિનંતી છે દરેક સભ્યોની। અને સોલ્યુશન શું? આવતા વર્ષે આ પરિસ્થિતિ ના થાય એના માટે શું કરવું જોઈએ? એના માટે જે મ્યુનિસિપાલિટી, જે તંત્રે કહો તો કે એના ઘરના રોડ નીચે ઉપાડો, કહો તો ભાઈ નીચે ઘરનારું નીચે મૂકવાની અમારી ખાસ નમ્ર વિનંતી છે। આ એરિયા જે છે એના ઉપર ધ્યાન આપવામાં નથી આવતું। આપણે લોકોની પરિસ્થિતિ શું છે એ તો આપણે સાંભળી, પણ અહીંયા જે ઘરોની પરિસ્થિતિ શું છે? બોપલની આ પરિશ્રમ જે સોસાયટી છે તેના આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો। પાણીને લીધે તમામ જે ઘરનો સામાન હોય એ બહાર મૂકવાની ફરજ પડી હતી। આપ જોઈ શકો છો અહીંયા કેટલું પાણી ભરાયું હશે કે જે કાદવ કીચડ જે છે, રેતી જે છે, બધું જ અહીંયા ઘરમાં પ્રવેશી ગયું હોય તેવા આ દ્રશ્યો છે। અહીંયા હજુ પણ છેલ્લા 3-4 દિવસથી જે પાણી ભરાયા છે તેના કારણે જે આ ઘરનો સામાન છે પલળી ગયો છે, આ રેતી રાખેલી છે, એ તમામ વસ્તુઓ ઘરમાં પ્રવેશી ગઈ હોય તેવા આ દ્રશ્યો આપ જોઈ શકો છો। એક ઘરની અંદર કેવી પરિસ્થિતિ છે
કેવી અહીંયા લોકોને મુશ્કેલી પડી રહી છે એ અમે તમને આપને બતાવવાનો પ્રયત્ન કરીશું. જે રીતે આપ જોઈ શકો છો, આ ઘરમાં બધી જ બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. આ તમામ ઘરનો જે સામાન છે એ બહાર મૂકવાની ફરજ પડી હતી. તમામ વસ્તુઓ જે છે, ઇલેક્ટ્રિક વસ્તુઓ છે, એ તમામ બધી અહીંયા બંધ કરી દીધી છે, કારણ કે પાણી જ એટલું ભરાયું હતું કે આ તમામ જગ્યાઓ જે છે એ પાણીમાં હતી. આ તો એક દિવસથી જે વરસાદ નથી પડ્યો એના કારણે ક્યાંક ઘરના જે લોકો છે એમણે પોતાની મહેનતથી આ પાણી બહાર કાઢ્યું છે, બાકી અહીંયા બધે જ પાણી હતું. આ ઘરના તમામ જેટલી પણ આ ઘરની વસ્તુઓ રાખી હતી, આ તમામ વસ્તુઓ અહીંયા પલળી ગઈ હતી. આ બેડરૂમના દ્રશ્યો જુઓ, હોલના દ્રશ્યો જુઓ, નીચે તમામ જગ્યાઓ પર પાણી હશે, ફર્નિચરને નુકસાન થયું છે, વસ્તુઓ ઘરની બહાર મૂકવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિમાં અહીંયા બોપલ વિસ્તારની અંદર પરિશ્રમ જે સોસાયટી છે તેના લોકો રહેવા મજબૂર બન્યા છે. આ બેડરૂમના દ્રશ્યો જુઓ, અહીંયા પણ ધૂળ જોવા મળી રહી છે. તમામ જગ્યાઓ પર પાણી પાણી હશે. આ દરવાજાની પાછળ, મનીષભાઈ, દરવાજાની પાછળ આપ જુઓ કે આ તમામ જગ્યાઓ પર પાણી હશે. એ પાણી માંડ માંડ અહીંયા જે ઘરના લોકો છે એમણે કાઢ્યું, અને એ જે એક દિવસ જે વરસાદ નથી પડ્યો એના કારણે ઘરમાંથી તો પાણી નીકળ્યા, પણ હજુ પણ સોસાયટીમાં તમામ જગ્યાઓ પર પાણી છે. આ જે કિચન છે એ કિચનનો જગ્યા તમે જુઓ, કિચનની જગ્યામાં પણ તમામ જગ્યાઓ પર ધૂળ જોવા મળી રહી છે. એવું લાગે જાણે અહીંયા કેટલાય વર્ષોથી કોઈ રહેતું જ ના હોય એવી પરિસ્થિતિ અહીંયા બની ગઈ છે. લોકો આ રીતે અહીંયા છેલ્લા 4 દિવસથી રહી રહ્યા છે, પણ અહીંયા કોઈ જ તંત્રના અધિકારી પહોંચ્યા નથી. શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે કોઈ જ અહીંયા કાર્યવાહી કરવામાં નથી આવી. ટોયલેટ્સ જે છે એમાં પણ પાણી ભરાયેલા છે, અને એ જ પાણી અહીંયા બહાર આવતા હોય એવી પરિસ્થિતિ આ ઘરની અંદર બને છે. આ વિસ્તારની અંદરના લોકો છેલ્લા 4 દિવસથી કેટલી મુશ્કેલીથી રહેતા હશે એ આ દ્રશ્યો પરથી તમે થોડુંક અહીંયા અંદાજો લગાવી શકો છો. આ જગ્યા પર ચાલવું કેમ? મને તો હું અહીંયા 2 થી 3 વાર લપસતા બચ્યો. આ જગ્યામાં રહેવાનું કેવી રીતે? સવાર સાંજ અહીંયા કેમ નીકળે? રાત કેમ સૂતા હશે એ લોકો? એ તમામ વિચારો આપણને આવે, કારણ કે આ ઘરની પરિસ્થિતિ એવી છે. જે રીતે ઘણા બધા લોકો એ કહી રહ્યા છે કે અહીંયા રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. અમુક દ્રશ્યો અમે એવા પણ જોયા કે જ્યાં લોકો પોતાનો સામાન લઈને અહીંયાથી ઘરને લોક મારીને તે બીજી જગ્યાએ રહેવા માટે પણ મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ છે. પરિશ્રમ સોસાયટીના આ જે લોકો છે એ કેવી પરિસ્થિતિમાં રહે છે, આ દ્રશ્યો અમે તમને આપને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જેટલા દ્રશ્યો અમે બતાવ્યા છે એનાથી 100 ગણી વધારે મુસીબતમાં આ તમામ લોકો રહે છે. આ મુસીબત એ લોકોને હજુ ક્યાં સુધી અહીંયા સહન કરવી પડશે એ ખબર નથી. આ પાણી ક્યારે ઓસરશે એ ખબર નથી. પણ આ પરિસ્થિતિ એ તમામ જે તંત્રના અધિકારીઓ છે, એમસીના અધિકારીઓ છે, એના સુધી પહોંચે અને એ લોકોની જે માંગ છે એ માંગને સંતોષવામાં આવે, એ ફરિયાદ છે એ ફરિયાદને સાંભળવામાં આવે, એવી ગુજરાત ફર્સ્ટ પણ અહીંયા માંગ કરી રહ્યું છે. ઘણા લોકોની આ પરિસ્થિતિ છે. અહીંયા તમામ લોકો એક જ અહીંયા ગુહાર લગાવી રહ્યા છે કે અમને જે આ પરિસ્થિતિ પડી રહી છે, અમને જે આ મુશ્કેલી પડી રહી છે તેનું કંઈક સોલ્યુશન આવે અને આ પાણીમાંથી અમને છુટકારો મળે. વરસાદ બધાને ગમે છે, પણ જ્યારે વરસાદ આવી મુસીબત બનીને આવે છે ત્યારે તમામ લોકો વરસાદને, આ ઋતુને નફરત કરવા લાગે છે, અને એ જ પરિસ્થિતિ અહીંયા બોપલ વિસ્તારમાં બની છે. કેમેરામેન મનીષ દવે સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ભાડવત સારું કહેવાય કે આર્મીમાં જોબ કરે છે એ ભાઈ કે હું અમારા ગેસ્ટ હાઉસમાં રહીશ, તમે અમારા ઉપર આવી જાઓ ધાબા ઉપર. તો અમે નીચેનું તો પાણી પાણી રહેવું કે અમારું સૂવાનું ક્યાં, ખાવાનું ક્યાં? તો એ ભાઈના તમે હાલ તો અમે બંને સાથે રહીએ છીએ ભેગા. હા, ખુશી કાઢ્યા. રાત ઊંઘ્યા નહીં 2 દિવસ. સવારે આખો રાતનો દિવસ પાણી ઘાટ ઘાટ કર્યું છે. અમારા 3 દિવસથી સાહેબ બહુ પાણી ભરાઈ ગયું છે, અને પાણી ખાવું પીવું શું, કાટલા ઉપર બેસા છે, આખીથી ઊંઘતા નથી. હા, અને શું ઘરમાં ઘૂસી ગયા. અમે આખો રાત દિવસ ઉલજ કરીએ છીએ તો પાણી તો ચાલુ રહે છે, કોઈ કાઢવા વાળું આવતું નથી. અને વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ અહીંયા કોઈ આવ્યું નથી. હજુ જોવા માટે પણ કોઈ નથી આવ્યું સર એએમસી વાળા તરફથી. 3 દિવસથી અને નોર્મલ પણ વરસાદ પડે છે તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે, તો પણ અહીંયા કોઈ જોવા નથી આવતું, કોઈ અહીંયા આવતું નથી. હા, ટોયલેટ દર વખતે થોડો પણ વરસાદ પડે તો પણ ટોયલેટનું પાણી બહાર આવી જાય છે. અમારી માંગ છે કે તમે આ બધી સુવિધા કરાવો, અને થોડું રોડ છે એના અંદરથી તોડીને ગટર બટર નખાવો, કંઈક વ્યવસ્થિત અહીંયા સુવિધા કરી આપો.